ભરૂચમાં સરકારી કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સાંસદે આરોપ લગાવ્યો છે। રોડની કામગીરી મામલે સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ લગાવ્યા હતા। રોડની કામગીરીમાં ડામરના બદલે ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મારી સ્થળ તપાસમાં કોન્ટ્રાક્ટરે કબૂલાત કરી હતી। ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના સરકારી કામમાં ભ્રષ્ટાચાર થયા છે। 2 મહિનામાં નવનિર્મિત નાળામાં તિરાડો પડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટર બની ગયા છે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। હું સરકારનો વિરોધી નથી, સરકારના નાણાંનો વ્યય કરનારનો વિરોધી છું। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એક સપ્તાહના ટૂંકા સમયગાળામાં રોડના ભ્રષ્ટાચારની 2 મોટી બાબતો ખુલ્લી પાડી નાખી છે। આપણી સાથે મનસુખભાઈ વસાવા છે, તેમને આપણે પૂછીએ કે તેમની પાસે મામલો શું આવ્યો હતો અને આ બાબતે તેમના દ્વારા શું પગલાં લેવાય। સાહેબ, હજી તો મનરેગાની સહી સુકાઈ નથી અને ભરૂચના 2 મોટા કૌભાંડો આપની દ્વારા ઝડપી પાડવામાં આવ્યા। શું પરિસ્થિતિ આપની સામે આવી હતી? જો રોડ રસ્તાની બાબત એ બિલકુલ દરેક માનવ જીવન સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો છે। રસ્તો સારો હશે તો ઘણી બધી સમસ્યામાંથી માણસ બહાર આવી શકે છે। આજે ચાસવડથી મોવી ચોકડી સુધીનો એ NHIનો જે રસ્તો જે છે એ મંજૂર થયેલો છે, પણ એ મંજૂર થતાં હજુ 2 વર્ષ બનતા સુધી વાર લાગશે। પણ એનો વચના ગાળામાં અમે સારા પેચ બને એના માટે સરકારમાં ધ્યાન દોર્યું તો સરકારી પેચ વર્કના કામ પણ મંજૂર થયા છે। હવે એ પેચ વર્કનું કામ બહારની કંપનીને એજન્સીને લાગ્યું છે। હવે સ્થાનિક લોકોને કામ કરવા માટે બીજી પેટા એજન્સીએ આ કામ લીધું। હવે પેટા એજન્સી તો કોઈ જવાબદારી હોતી નથી। એને શું કર્યું, જે પણ રીતના પેચ વર્કમાં પણ પેચ જ્યાં કરવાના હોય ત્યાં વ્યવસ્થિત રીતના માટી કાઢવી પડે, રીતના ડામરનો જે છાંટાવ કર્યો પછી પેચ મારવા પડે અને પેચ એવા NHIમાં મારા જોડે કે ખ્યાલ પણ ના આવે કે આ પેચ વર્કનું કામ છે, એટલે તો લોકોને તકલીફ ના પડે। એટલે ત્યાં જે પેટા કોન્ટ્રાક્ટ જે કામ કરતો હતો ડામરના બદલે ઓઇલ વાપરતો હતો। ઓઇલ વાપરે એટલે શું છે, લાંબો રસ્તો ટકે ના, અને જેટલું એને ઓઇલ વાપરવાનું એક જ કારણ હોય કે એને જેટલું પાથરવાળું હોય તેટલું સરળતાથી ઓઇલના કારણે પાથરી, ડામર હોય તો થોડું અઘરું પડે એને। સાહેબ, ખાસ કરીને જોવા આવે તો દિવાળીની રજાઓનો સમય હતો ને એ દરમિયાન આ કામ ચાલતું હતું। પ્લાન્ટ જ્યારે બંધ હોય છતાં પણ આ રોડ માટે એના માટે ડામર મળી જવો અને આ બધી મામલો છે, શું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આખી આ એક ચેન બની ગઈ? આ બિલકુલ ચેન બની ગયેલી છે અને એમાં શું થાય છે, રજાના દિવસોમાં તો ખરું કામ જ ના થાય અને ગામ લોકો એવું કહ્યું કે રાતના 9-10 વાગે કામ ચાલતું હતું, તો રાતના 9-10 વાગે કામ ચાલે એટલે કેવું કામ થવાનું હતું? પણ આનાથી જે હશે તે ક્યાંક એવું પણ લાગતું હશે કે મનસુખભાઈ સરકાર વિરુદ્ધનું અભિયાન ચલાવે છે, પણ સરકાર વિરુદ્ધનું અભિયાન નથી। સરકાર તો ખૂબ પૈસા આપે છે, સરકારના પૈસાનો સદુપયોગ થાય અને લોકો ઉપયોગી કામો થાય, એ મારો આ કામ છે। મનસુખભાઈ, આપના તરફથી તપાસ માંગવામાં આવી કે કોઈ પગલાં ભરાય એવી કોઈ રજૂઆત કરવામાં આવી આ મામલામાં, કે માત્ર નિવેદન પછી આપ પણ ભૂલી ગયા? ના, બિલકુલ જ તે અધિકારીએ મને સંપર્ક કીધું છે, અધિકારીએ એક્શન છે એ પણ સાથે વિઝિટ લીધી અને એવું કીધું કે જે હવે શું છે એને પગલાં લેવાય તો મેન કોન્ટ્રાક્ટર તો એની તો જવાબદારી આવતી નથી, પેટા કોન્ટ્રાક્ટરની તો એને કોઈ જવાબદારી નથી આવતી, એટલે કોની સામે પગલાં લેવા? પણ કામમાં સુધારો થશે અને મેં તો ત્યાં સુધી કે એનો જે જુનિયર એન્જિનિયર હોય છે, વિશેષ કરીને જુનિયર એન્જિનિયરની જવાબદારી, એને જુનિયર એન્જિનિયર સામે તમે નોટિસ આપો તો ખુલાસો માંગો, એટલે કમસે કમ બાકીનું ભવિષ્યમાં આવું કામ બગડતું તો અટકે। ચોક્કસ। તો આ છે મનસુખ વસાવા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ સરકારના વિરોધી નથી, પરંતુ સરકારના નાણાંનો વ્યય કરનારાઓની ચોક્કસ તેઓ વિરોધી છે અને આખા મામલે તેમણે ભ્રષ્ટાચારને તો ચોક્કસ ખુલ્લો પાડ્યો છે, પણ સાથે સાથે પગલાંની અને તપાસની પણ માંગ કરી છે। ટૂંક સમયમાં આ મામલે પણ મનરેગા બાદ મોટી કાર્યવાહી સામે આવે તેવા અનુસાર ચોક્કસ મળી રહ્યા છે। અંકિત મોદી, TV9, ભરૂચ।